કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે તમને મગ બતાવી, કેમ કે આપણે આગલો વિડીયો નાખ્યો હતો કે મગનું વાવેતર હાલતું હતું ને પાણી હાલતું હતું. અત્યારે આપણે બીજી શાક કાઢી લીધી અને કેવા ઉગ્યા એ હું તમને બતાવું. જો મિત્રો, આપણા મગ ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. અને ક્યારો 80 નો છે અને એમાં હાથાયરું કરી છે. આપણે પહેલા દીના પાયેલા છે અને આ પાછી બીજો દી છે, બીજા દીના પાયેલા છે. આ થોડું ભીનું છે, બહુ જાજો ફેર નથી એકાદો દીનો, પણ સારા ઉગી ગયા મગ. ને હવે મિત્રો આપણે આને મગને બે પાણી કાઢી લીધા છે અને કમ્પ્લીટ ઉગી ગયા છે. હવે આપણે આને 10 થી 15 દિવસ મૂકી દેવાના છે પાણી વિનાના, કેમ કે થોડાક મોટા થઈ જાય. કેમ કે હમણાં 3-4 દીમાં પાછું પાણી કાઢીએ તો પીરા પડી જાય મગ, એટલે આપણે 10-15 દી તેને પાણી દેવાનું જ નહીં. અને મિત્રો, આપણે આગલા વિડીયોમાં નાખ્યા હતા કે આપણે વાડીએ કટર આવ્યું હતું. કટર આવીને કાઢી ગયો અગાઉ અને ઢગલો પડ્યો છે અહીંયા, કેમ કે હમણાં ભાવ હાવ બેસી ગયા છે. 400-450માં બધા માગે છે અને યાદમાં એટલો ભાવ હાલે છે. તો હવે છેલ્લા 460માં આપણે દીધા નથી, ઢગલો પડ્યો છે. અને આપણે કેમ કે મિત્રો, જો આપણે રાતે તો શું આવવું પડે કે આપણો ખાટલો પથારી જો અહીંયા છે, રાતે આપણે અહીંયા સૂતા હોઈએ. અને મિત્રો, જો આપણે આપણામાં આપણે જણ્યા હતા એ તો તમને ખબર છે, અને સૈણા વાટતા હતા આપણે, એનો પણ વિડીયો નાખ્યો હતો. અને બીજું કે આપણે જો હારીને ઢેગલો કરી દીધો, જબરદસ્ત ઢેગલો થયો છે. અને હવે કૂકણીવાળા નેવરા હોય તો અહીંયા આપણે ચણા કાઢી નાખીએ. અને જો ભાઈ, આપણે ખાધા પૂરતું લસણ વાવ્યું હતું, તઈને ક્યારા છે અને લસણ પણ પાકી ગયું છે. આપણે ગાંઠિયો ઉપાડીએ, કેવા ગાંઠિયા થયા એ તમે જુઓ. અવડા ગાંઠિયા થયા છે લસણના ગાંઠિયા બહુ સારા થયા છે. અને જો ભાઈ, પાછળ આપણું આ ડુંગળીનું બી છે, એ પણ હવે થોડાક દીમાં હમણાં તૈયાર થઈ ગયા, પાક ઉપર વળી જશે. ને ડુંગળી ને એ બધું છે આપણે ખાવા પૂરતું, કંઈ ઘટે એમ નથી કાંઈ. ને આપણે વિડીયો અહીં પૂરો